તો ભાઈ ક્યારે ને એવું આમ પ્રોબ્લેમ આવી જશે કે આપણે ડાયરેક્ટ ટોપમાં કામ થતું નથી. તમને કહું ને, કારણ કે હું અત્યારે તમને લગભગ 2-1 દિવસથી વિડીયો નથી બનતા, કારણ કે પ્રોબ્લેમ જેવી બધી આવી જાય, કામ જ એવા છે, વિડીયો નથી બનતા. અને બીજું આજે પણ પ્રોબ્લેમ શું છે તમને કહું, આજે હવે જો પાછળ જે કામકાજ ચાલે છે એના કારણે હું જ્યાં મારો ટેમ્પો ઊભો રાખું છું તો એટલી બધી ગાડીઓ પાર્કિંગ કરી હોય છે, ટુ વ્હીલર, કે રોજ ત્યાં જાઉં છું, રોજ ગાડીઓને ખસાવું છું, અને એ ગાડીને ખસેડવામાં મને લગભગ 15-20 મિનિટ લાગી જાય છે. અને બીજું, હવે જેમાં ટેમ્પોની ઉપરનો જે ટોપ છે ને, જેમાં આ વસ્તુ તમે બધી જુઓ છો બધી મૂકી છે, એ ટોપ છે ને એકદમ એ થઈ ગયું ને, શું કહેવાય, નીચે બેલેન્સ નથી રહેતું. કારણ કે ઘણા સમયથી લગભગ જ્યારથી ટેમ્પો લીધો ત્યારથી આ ટોપ છે મારું. એ ટોપના જે પાયા છે ને, પાયાના કારણે ટેમ્પાનું જે બોડીમાં ઘસાઈને આખું લોખંડ ઘસાઈ ગયું છે. એના કારણે પાયા આખા અંદર જ રહે છે, એના કારણે ડગમગ થાય છે. એટલે લગભગ હું છેલ્લા 3-4 સોમવારથી વિચારું કે ત્યાં જઈને વેલ્ડિંગ મળેલું તો સારું કહેવાય, પણ વેલ્ડિંગમાં ટાઈમ જ નથી મળતો, કારણ કે સોમવાર આવે એટલે ઘરનું કામકાજ હોય છે, ઘરના કામકાજમાં મોટો દિવસ નીકળી જાય છે. સાંજે છોકરાઓ સાથે બહાર ફરવામાં દિવસ નીકળી જાય છે, કારણ કે ભાઈ અઠવાડિયામાં એક જ દિવસ મળતો હોય છે, એ પણ છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય છે. તો આ જ પ્રોબ્લેમ હોય છે. હવે શું કહું શું નહીં, તો બાકી આજે તો મહાવીર જયંતિ હતી, એટલે કસ્ટમરની ઓડિયન્સ ઘણી ઓછી હતી. એમ છતાં પણ હું મારા જેમાં રેગ્યુલર મટીરિયલ છે વધારે તે જ લાવ્યો હતો. અત્યારે અમે ટાઈમ પર આવી ગયા હતા, પણ આપણે સર જોડે એટલી બધી ગાડીઓ પાર્કિંગ કરવામાં ઘણું મોડું થઈ ગયું. હવે લગભગ મેં ઘરેથી અમે 4:30 નીકળ્યા હતા, સોરી 4:15, અને આવતા 4:30 જેવું થયું. અને અમે ટેમ્પો સેટ કરતા અમે 5:15 થયું, બોલો એવું થાય છે. તો પેલા ફટાફટ હું જાનકી બધા ફટાફટ સેટઅપ કરીએ છીએ, અને આજે પણ રેગ્યુલર આપણે પેકેટ મૂક્યા છે. અને બીજું વાત શું છે, આજે પવન એટલો બધો પવન હતો ને, છત્રીનું બેલેન્સ રહેતું નહીં હતું. પવન આવે ને પવન જાય, પવન આવે ને પવન જાય, દેખાય જે છત્રીમાં હલે છે, પવનના કારણે છત્રી હલે છે. અને બીજું પાછળ જે છે ને, પૂરું ખોદકામ ચાલે છે, એટલે મોટો ખાડો ખોદે છે, ખરીને કારણે ધૂળ પણ ઘણી બધી આવે છે. તો હવે શું કરું શું નહીં, હવે જોઉં છું બીજું. અમુક વાર થાય કે જગ્યાએ ચેન્જ કરી કરું, પણ જગ્યાએ ચેન્જ કરી એમાં મને પ્રોબ્લેમ થઈ ગયેલી, તો જગ્યાએ ચેન્જ નહીં થાય એવું છે. અને બીજું શું, સામે ફેંકીવાળા ભાઈ અમે સેન્ડવિચ ચાલુ કરી છે, એના કારણે થોડોક ફરક પડ્યો છે મને, પણ કંઈ વાંધો નહીં, હવે ચાલ્યા કરે. હવે બિઝનેસ છે ભાઈ, એટલે થવાનું છે. તો બીજી કે આજે સવારથી છે ને તબિયત એટલી ખરાબ હતી ને કે માથું ભરવા લાગતું હતું ને વોમિટિંગ જેવું થતું હતું, છતાં પણ આવું પડે, કારણ કે ભાઈ બિઝનેસ એટલે તમને કહું ને, તમે વાર તહેવાર સગા સંબંધી બધું ભૂલી જવાનું હોય છે. કે તમે એક દિવસમાં તમે ગેપ પાડો છો ને, એટલે તમને બહુ મુશ્કેલી પડી જતી હોય છે. તો સોમવાર તો બંધ રાખું છું, પહેલેથી બંધ રાખું છું, એટલે મને પણ આ દિવસે બંધ રાખું તો ઘણું મોટું આખું ટાઈમ ટેબલ બધું અટવાઈ જાય છે, જે મારું ડેલીનું રૂટિન હોય છે તે પ્રમાણે. અને પાછું બીજું શું વિચારું છું કે એક નવો તો નહીં કે એટલે એક છોકરો હેલ્પરને પણ શોધું છું, કે હેલ્પર જો મળી જાય ને તો આપણે જો નવી વેરાયટી ચાલુ કરીએ, ફેન્કી ચાલુ કરવાનું વિચારું છું. કારણ કે હવે ઘણા બધા કસ્ટમર કહે તમે એમાં ફેન્કી ચાલુ કરો, કે તમે જે પણ બનાવશો એ સૌથી બેસ્ટ જ, એટલે સૌથી ક્વોલિટી પણ સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે. તો બસ આ જ એક ટ્રસ્ટ હોય છે જે કસ્ટમર પાસે આપણને જોઈતો હોય છે, બીજું આપણને શું જોઈએ. બાકી ઘણા બધા ક્લાયન્ટ છે મારા, હજુ મારી પાસે જ આવે છે ખાવા માટે, અને ઘણું બધું એપ્રિશિએટ કરી જાય છે. તો હા જ સારું લાગે, કારણ કે આપણે એક નાની ટુ વ્હીલરથી ચાલુ કરેલું આપણે, અને આજે આપણે આ મુકામ પર પહોંચાડીએ, બધું કસ્ટમરના કારણે માતાજીની દયાથી બધું પોસિબલ થયું છે. બાકી તો હું સપના પણ નહીં વિચાર્યું કે હું જ્યાં સ્ટાર્ટઅપ કર્યું ચાલુ એ આટલું ઊંચું અહીં સુધી વધી જશે. કારણ કે આ જ્યાં બિઝનેસ મેં ચાલુ કરેલો સેન્ડવિચનો, ત્યારે મેં એમ શું કહે કે ટાઈમપાસ માટે તો નહીં કહેવાય, પણ જોઈ ચાલો ભાઈ કરીને શું છે શું નહીં, પણ મેં કન્ટિન્યુ રાખ્યું. લગભગ વર્ષ સુધી મેં રાહ જોઈ, વર્ષ પછીનો રિસ્પોન્સ ખૂબ જ સરસ આવ્યો. તો એક આ મજાની વાત છે બીજી. બાકી બધું સેટઅપ કરવાનું બધું થઈ ગયું. આવી ગાડી હજુ બધી ઊભી છે અહીંયા, તમે જુઓ છો, બસ આ હવે કટિંગ કરવાનું છે બધું, અને આ નવું બેનર લગાવ્યું છે, પાછું ચોંટાડવાનું છે. તો એ અહીંયા આટલા જ ચોંટાડ્યું છે. તો ચાલો આ બધું જે કટિંગ છે એ બધું કટિંગ કરીને વ્યવસ્થિત બધું બટાકા છે, કાકડી છે, બીટ છે, ચોપિંગ કરવાનું બધું બાકી છે, કારણ કે ઘર ચોપિંગ કરીને નથી લાવતા. લગભગ અમે આવ્યા ને કલાક જેવું થયું છે, ખાલી એક જ સેન્ડવિચ ગઈ છે વેજીટેબલ, બાકી તો કશું નથી. ખબર નહીં કેમ આજે બી મહાવીર જયંતિ. બીજું પ્લસ શું છે, પાછા જે કામકાજ ચાલે છે ને આપણું દેખાય તમને, હવે એના કારણે પણ ધૂળ એટલે ઓછું હોઈ શકે, અને બીજું ગરમી પણ બહુ છે. તો આવું એકચ્યુઅલી ગયો છે એપ્રિલ મે આખું જાન્યુઆરી એપ્રિલ મે ને જૂન 3 મહિના આવવું જોઈએ, હોય નહીં હોય કંઈ વાંધો નહીં.
બાકી તો ચાલે છે અત્યારે ફટાફટ નહીં અત્યારે ચાલે છે અને ઊભા જ છે અમે ગરમી બરાબર છે અને પાછળ ફર્સ્ટ ક્લાસ થાય છે આપણા સિકંજીવાળા ભાઈ ચાલ્યા આ ભાઈમાં સવારે આવે અત્યારે જાય ચાલ્યા પડી ગયું આપણે સવારે આવે અને અત્યારે સાંજે પાછા ગઈ જાય હવે ત્યાં લારી ઊભો રાખશે ઉપર પાણી ખાલી કરશે બરફવાળું અને પાછળ રહી જાય તો બસ એમ બીજું આજે છે આ વર્ષે સૌથી મોટી વાત ખબર શું છે તમને ખબર છે પહેલાં ખબર પાછળ અહીંયા એક રૂમ હતી રૂમના કારણે શું અહીંયા ઉનાળામાં જરાય પવન નહીં હતો અમે આખા લટપટ થઈ જતા હતા પછી નથી પણ હવે આજે શું છે દિવાલ તૂટી ગઈ ને રૂમ એટલે પવન એટલું બધું આવે છે ને કે ગરમી હવે નથી લાગતી બાકી 10 આખામાં નવાય એમ ટપક ટપક નાકબાથી એમ પસીનો પડે એમ ટપક એટલો પસીનો થયો હતો તો બસ હવે જો બાકી બધું રેડી થઈ ગયું છે આપણું અને અત્યારે વચ્ચે મેં એક વિડીયો બનાવ્યો હતો મારા બોમ્બે સેન્ડવિચનો એ મારી ઇન્સ્ટાગ્રામ પર એનો રિસ્પોન્સ એટલો સરસ એવો છે ને કસ્ટમર રીલ જોઈને પણ ખાવા આવે છે તો આ વાત એક વાત તો સમજવાની એમ સમજ પડે કે જો તમારો બિઝનેસ હોય ને તો તમે એને સોશિયલ મીડિયા પર અપલોડ કરો ને તો રિસ્પોન્સ ખૂબ જ સરસ આવશે હું છે ને આ પૈસા માટે નહીં પણ મારા આના શું કહેવાય મારી કાર્ડ માટે અપલોડ કરું છું ને કસ્ટમર ઘણા બધા જોઈને પણ આવે છે કે ભાઈ તમારો વિડીયો જેવો છે એ જોઈને હું આવ્યો છું અને ખરેખર અમુક કસ્ટમર મેં કોલ પણ કરતો હોય છે કારણ વિડીયો મેં નંબર મારો તમે જોજો બેનર પર લખેલો હોય છે એને લખ્યો છે એ પણ તમે કોલ કરી શકો છો મને અને અમુક તો શું કસ્ટમર છે ને ગૂગલ મેપ પર ચામુંડા ટોસ્ટની સર્ચ કરીને પણ આવે છે કે હું આ જગ્યાએ છે ખાસ હું આ જગ્યાએ છે અને જ્યાં કસ્ટમર ખાઈને જે બધી સંતોષ થાય છે ને એ સૌથી મોટી મેઇન વાત હોય છે કે મારા માટે કસ્ટમરનો સંતોષ સૌથી મહત્ત્વનો છે પછી ભલે જે કે પણ હું પણ દરેક અને દાખલા તરીકે મારા કોઈ નવા ક્લાયન્ટ આવે છે સર તમને કેવું લાગ્યું રિસ્પોન્સ તમને ટેસ્ટ કેવો લાગ્યો બરાબર છે એ રીતે હું પૂછીને પાછું અમને પૂછું એને સામેથી પોઝિટિવ આન્સર ના આવે તમારું ખૂબ જ સારી ક્વોલિટી અમે ખૂબ જ સારી મેન્ટેન કરી છે તમે તો સારી વાત છે અને કહો ડે 1થી મારી ક્વોલિટી એની એ જ છે મારા અમુક જે સૌથી જૂના ક્લાયન્ટ છે જે 2021 ચાલુ કર્યું એવી વાત તમારો ટેસ્ટ હજી એવું ને એવું છે કોઈ ચેન્જ થયું નથી જ્યાં સ્ટાર્ટિંગમાં ગ્રીલ સેન્ડવિચ ચાલુ કરી તો મને કટિંગમાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી પણ ધીરે ધીરે શું તમે કહો તમે આઈડિયા તમને બધી આવી જતી હોય છે તો આ રીતે પહેલાં હું 4 ટુકડા કરતો હતો હવે 6 ટુકડા કરીને આપું છું કસ્ટમર જ્યાં આ બોમ્બે ગ્રીલ સેન્ડવિચ ખાય છે ને પછી આવીને એ જ ખાય છે હવે જે બીજી સેન્ડવિચ છે એ થોડી ઓછી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ વધારે જતી હોય છે અને વચ્ચે અમુક એક કસ્ટમર આવે ભાઈ અમને તમારો મસાલો તમે સેન્ડવિચ તમે આપી શકો તો ના સર મેં એવું પ્રોવાઈડ નથી કરતા અને સેલિંગ નથી કરતા આપતા પણ નથી તો કેમ કે દરેક બિઝનેસમાં એક મોનોપોલી હોય છે મોનોપોલી જાળવવાની ખૂબ જ જરૂરી હોય છે બાકી અત્યારે તો શું વિડીયોમાં કંઈ રહ્યું નથી બધાને ખબર છે કે વસ્તુ કેવી રીતે બને શું નહીં મેઇન તમારું ચટણી અને મસાલો હોય છે તો બાકી રાતના તો અત્યારે વાગી ગયા 10:30 અને આજે કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ ઓછી હતી કારણ કે મહાવીર જયંતિ હતી ને એટલે કારણ અમારે મોસ્ટલી અમારે છે ને 80% પબ્લિક જઈને આવતી હોય છે એના કારણે થોડુંક ફરક પડે બાકી તો કહેવાનું નહીં આ બ્રેડ બચેલા 4 પેકેટ આજે બચેલા હતા 6 પેકેટમાંથી 10 પેકેટમાંથી તો બસ આજે હવે વધાવીએ છીએ બધું સાફ સૂફ કર્યું જાણ કે વિડીયો ઉતારે છે આ કચરો વાળ્યો ફર્સ્ટ ક્લાસ અને હવે ઘરે જવાની તૈયારી છે એટલે ઊંડાણમાં શું હોય છે કસ્ટમર રાતે મોડેથી આવતો હોય છે પણ આજે કસ્ટમર કોઈ દેખાયું નહીં ચાલો ઘરે જઈએ ફટાફટ ને વહેલા જઈને સૂઈ ગયા બાકી આજે તો કંઈ જમવાનું હતું નહીં કારણ કે અમે અહીંયા સેન્ડવિચ ખાઈ લીધી હતી વેજીટેબલ બ્રાઉન બ્રેડમાં તો એનાથી મેં પેટ ભરે કારણ કે ઘણું વેજીટેબલ બચ્યું હતું શોપિંગ કર્યું શું કરીએ ફેંક્યા થોડું તો મેં ફટાફટ સેન્ડવિચ બનાવી એકદમ લોડેડ વેજીટેબલવાળી ખાઈને અમે નીકળતા હતા અને અત્યારે મેં લાઈટ તમે જોશો એ મારા ડાયરેક્ટ ફૂડ કાર્ટમાં મેં અટેચ કરી છે અને પહેલાં શું બેટરી લાવતો હતો પણ બેટરી નથી લાવતો અમુક વાર અમુક વાર નથી આજે બેટરી ચાર્જ નહીં હતી એના કારણે સીધું ટેમ્પોમાં કનેક્શન આપી દીધું હતું બાકી રાતના તો વાગી ગયા હતા 11 અમે કંપની કેટલું વહેલું બંધ કરતા અમે અહીંથી નીકળતા રાતના 11 તો અમને વાગે જ છે ડેલી પાછું ઘરે જઈએ ઘરે જઈને પાછું ટેમ્પો ખાલી કરીએ જાણકી પાછું વાસણ ધોઈ ક્લીન કરીએ એમનો રોજનો એનો એક ટાઈમ થઈ જાય એટલે શૂટ અમને 1-1:30 તો વાગે જ જાય છે પણ સવારે વહેલું ઉઠવાનું હોય છે તો હવે બસ આ થોડાક દિવસ કારણ કે છોકરાઓનું સ્કૂલ વેકેશન પડી જશે પછી શાંતિ છે આ લાઇટ બંધ થઈ ગઈ ફટાફટ મેં LED બંધ કરી નીકળે ત્યાં બીજું રાતે અમારે તો બસ સરસ ગયા પણ સિગ્નલ ચાલુ હોય છે બોલવા તો આજના વિડીયોમાં આટલું જ છે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો